कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे फूलनी भावना जोई। फूल घरमां जे बधा फूल आवे छे, प्रभु माटे फूल मंडली सजवामां आवे छे, एना पाछळनो भाव जोवानी कोशिश करी। त्यार पछी आवे छे रथयात्रानो उत्सव। तो आषाढ़ सुद बीजना दिवसे पुष्प नक्षत्र जोईने ठाकुरजीने रथमां पधराववामां आवे छे अने तेनो भाव एवो छे के यशोदाजी प्रभुने सर्वप्रथम रथमां पधरावीने आखा ब्रजमां फेरवा लई गया हता अने प्रभु रथ पर विराजे छे अने बधा ज व्रज भक्तोनो मनोरथ सिद्ध करे छे अने प्रभु भक्ता भक्तोना घरे पधारे छे अने जे 4 युथ छे ए 4 युथना भावती 4 वखत जुदा जुदा भोग प्रभुने धरवामां आवे छे। हवे जे घरमां रथने घोड़ा जोड़वामां आवता नथी त्यां बाल भावनी सेवा छे, केम के बाळक घोड़ाने जोईने डरी जाय छे एटले त्यां घोड़ा जोड़वामां आवता नथी अने आ रथ ब्रजभक्तो ज खेंचे छे अने प्रभुना जे सखाओ छे ए बधा नाना नाना सखाओ रथनी आगळ ध्वजा पताका छत्र चंवर ए बधुं लईने आगळ आगळ चालता होय छे। आवी रीते आ बालभावनो क्रम छे अने ज्यां रथने घोड़ा जोड़वामां आवे छे त्यां किशोर भावनी लीला होय छे, किशोर भावनी सेवा होय छे। प्रभु स्वामिनीजी सहित रथमां बिराजे छे अने बधी सखीओ आसपासमां रहे छे अने सखीओजनो एमनुं गुणगान करे छे अने सखाओ बे सखाओ जे होय छे ए अश्व बने छे अने अश्वरूप बनीने रथने खेंचे छे। आवी रीते किशोर भावनी लीला छे। रथयात्रानो उत्सव खास मुख्य करीने जगन्नाथपुरी एटले जगन्नाथ भगवाननो आ मुख्य उत्सव छे अने आषाढ़ी बीजना दिवसे महाप्रभुजीए आसुरव्योमः लीला करी हती એટલા માટે ગુસાઈજીએ આ ઉત્સવને મુખ્ય ઉત્સવ માન્યો નહોતો અને આ ચલ ઉત્સવ છે અને મુખ્ય સ્થાન પર પ્રભુની ભાવના સ્થિર ભાવના છે એટલે પણ આને ઉત્સવ માનવામાં આવ્યો નહોતો। બધા ઉત્સવમાં આપણે વધારે કરીને પ્રભુને કેસરી વસ્ત્ર અંગીકાર કરાવીએ છીએ પણ રથયાત્રાના દિવસે પ્રભુને શ્વેત વસ્ત્ર જ આવે છે। એકવાર જ્યારે ગુસાઈજી જગન્નાથપુરી પધાર્યા ત્યારે સ્વયં ભગવાને ગુસાઈજીને આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગમાં પણ આપ આ ઉત્સવને શરૂઆત કરો, ઉત્સવને સ્થાન આપો। ત્યારે આ ભગવત આજ્ઞા માની પ્રભુએ એટલે ગુસાઈજીએ આ ઉત્સવ પોતાના માર્ગમાં સ્થાપન કરવાની વિનંતી કરી। ગુસાઈજી અને વિઠ્ઠલનાથજીએ આ આજ્ઞા માન્ય રાખી અને ત્યારે એમની સાથે એક માધવદાસ નામનો પણ એક સેવક હતો। તો એ માધવદાસે જય શ્રી જગન્નાથ રાય હરિદેવા નામનું પદ પ્રભુના સન્મુખ ગાયું હતું। એટલે ગુસાઈજીએ આ પદને રથયાત્રાના દિવસનું પ્રાથમિક પદ રૂપે સ્થાન આપ્યું હતું અને પછી રાસા નામના એક સુથારને બોલાવ્યું અને આ રથની આખી ડિઝાઇન તૈયાર કરવામાં, નકશો તૈયાર કરવામાં આવ્યો અને એવી રીતનું સુંદર રથનું નિર્માણ થયું અને પછી ત્યાંથી ગુસાઈજી અડેલ પધાર્યા। પૂર્ણ રીતે રથ તૈયાર થયો અને રથમાં નવનીત પ્રિયાજીને બેસાડીને આ રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો। ત્યારથી પુષ્ટિ માર્ગમાં રથયાત્રા મનાવવામાં આવે છે અને મહાપ્રભુજીએ જે આસુરવ્યોમઃ લીલા કરી ત્યારે પોતાના સ્વહસ્તથી ગંગા તટ પર રેતી પર શ્લોક લખ્યા જેને આપણે મહાપ્રભુજીનું વસિયતનામું પણ કહીએ છીએ। શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ 3.5 શ્લોક લખ્યા અને 1.5 શ્લોક સ્વયં પ્રભુ ઠાકોરજીએ ત્યાં પધારીને પૂર્ણ કર્યો અને એ શ્લોક દ્વારા મહાપ્રભુજીએ પોતાના વંશજોને અને પોતાના સેવકોને સંદેશ આપ્યો કે આપણે એક પલ માટે પણ જો આપણે પ્રભુથી વિમુખ થઈશું તો આ કલિકાલમાં કાલના ગ્રાસ બની જઈશું, કાલ આપણું ભક્ષણ કરી જશે। એટલે ક્યારે પણ આપણે પ્રભુથી વિમુખ નહીં થવું। સતત કૃષ્ણ સેવા સદા કાર્યા આવી રીતે અને કેમ કે શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે અને એટલે તેમની સાથે આપણે ક્યારે પણ લૌકિક વ્યવહાર ન કરવો, એ અલૌકિક છે। એમની મર્યાદા, એમનું માન, એમનું સન્માન આપણે જાળવી રાખવું જોઈએ। અર્થાત આપણા સુખ માટે આપણે સેવા નથી કરવાની, પ્રભુના સુખાર્થે આપણે સેવા કરવાની છે।
આવો સુંદર સંદેશ ફક્ત 4 શ્લોકમાં પ્રભુએ આપણને સમજાવ્યો. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.